હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ મટાર પરાઠા લઈને આવી છું। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં એક બાઉલમાં તેલ લીધું છે, એમાં જીરું ઉમેરી અને હિંગ ઉમેરી દઈશું આપણે, અને થોડી હળદર, પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે એ ઉમેરી અને આપણે વટાણા ઉમેરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી અને મીઠું ઉમેરી દઈશું અને થોડા ભાજીના મેશરથી મેશ કરી લઈશું। અને અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે અને બટાકા મેં 2 કલાક પહેલાં બાફેલા હતા, જેથી એ મસાલો ભીનો ન થાય અને આપણે એને હવે મિક્સ કરી લઈશું। પછી એમાં આપણે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને લીલા ધાણા કટ કરેલા ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી થોડી ખાંડ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે ગેસ બંધ કર્યા પછી। તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ એકદમ સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થયું છે। એને ઠરવા માટે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં રોટલીનો લોટ બાંધી લીધેલો છે, 15થી 20 મિનિટ પહેલાં બાંધી અને આપણે એને સેટ થવા મૂકી દીધેલો, અને અહીંયા આપણે હવે નાના નાના એના લુવા કરી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને લુવા કરી લેવાના છે અને આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે અને પછી આપણે હવે નાની રોટલી વણી અને આપણે એમાં સ્ટફિંગ ભરીશું અને આવી રીતે પેક કરી દઈશું। તો આલુ પરાઠા આપણે આવી રીતે બનાવીએ તો એકદમ સરસ અને ટેસ્ટી બને છે, અને પછી આપણે એને વણી લેવાના છે। તો એને હળવા હાથે અને ધીમે ધીમે વણવાના છે, જેથી તૂટી ન જાય અને સ્ટફિંગ આપણું બહાર ન નીકળી જાય, એનું ધ્યાન રાખવાનું છે। તો પછી આપણે એને આવી રીતે તેલ ઉમેરી અને ચોળવી લેવાના છે। અને અહીંયા મેં બીજી રીતેથી પણ પરાઠા બનાવ્યા છે, તો એ પણ તમને બતાવી દઉં। અહીંયા મેં 2 રોટલી વણી અને એક રોટલીમાં સ્ટફિંગ ભરી અને બીજી રોટલી ઉપરથી મૂકી અને આપણે ફોગની મદદથી બોર્ડર આવી રીતે કવર કરી લઈશું, જેથી ડિઝાઇન પણ બની જાય અને સ્ટફિંગ આપણું બહાર પણ ન નીકળે, અને એને પણ આપણે સરસ રીતે ચોળવી લઈશું। તો તમે જોઈ શકો છો પરાઠા આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ। તો એને પણ આપણે હવે કટ કરી લઈશું અને બતાવી દઈશું। તો અહીંયા હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બનીને તૈયાર થયા છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।